નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીપીએસએસબી દ્વારા લેબ ટેકનિશિયનની 2022માં જ્યારે ભરતી લેવાની ત્યારે 20 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાયું હતું. અને અત્યારે આ વિડીયો લઈને શા માટે હું આવ્યો છું? કારણ એક જ છે કે પાણી આવે એના પહેલાં પાળ બાંધવી જરૂરી છે. મતલબ 2026માં ભરતી બહાર પડી ગઈ છે અને પરીક્ષાની પહેલાં જીપીએસએસબી બોર્ડ આપણને ઇંગ્લિશ કેવું પૂછશે એ જાણવું આપણા માટે જરૂરી છે. કોઈ પણ પરીક્ષા હશે, ઇંગ્લિશ ઓલવેઝ એક્સ ફેક્ટર બનશે, રાઈટ? તો હવે પછી પાછળની ભરતીમાં ભલે ભૂલ થઈ છે, પણ હવે પછીની કોઈ પણ ભરતી આવે છે આપણે ભૂલ નહીં કરીએ. ઇંગ્લિશને હંમેશા આપણો મજબૂત વિષય બનાવવાનો છે. આપણે 2022માં જ્યારે આ પરીક્ષા લેવાની ત્યારે ઇંગ્લિશ તેમાં 20 માર્ક્સનું પૂછાયું હતું. તો એ વિષય 20 માર્ક્સનું ઇંગ્લિશ આજે આપણે જોઈએ. ખૂબ જ ઇઝી હતું. અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવશે. દરેક ટોપિકને તમે અહીંયા સમજી શકશો. ક્વેશ્ચન 1, યુ ડેશ સીટ ડેશ યુ લાઈક. ઓકે, તો આવા જ્યારે પ્રશ્ન હોય, પહેલાં તો ઓપ્શન વાંચીએ એટલે થોડો ખ્યાલ પડવો જોઈએ કે આપણે વાક્યમાં આ બે જગ્યાએ ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, પહેલો ઓપ્શન જે છે ત્યાં વિલ, હેડ, આર, મે, મતલબ કે કોઈ હેલ્પિંગ વર્બ અથવા મોડેલ ઓક્ઝિલરીઝ મૂકવાની વાત છે, બરાબર. અને બીજું જે છે ત્યાં સો, એઝ, વોટ, વોટેવર, વેરેવર, મતલબ કોઈક એવો વર્ડ વાપરવાનો છે કે જે આ સીટ માટે, જગ્યા માટે વપરાયો હોય. ઓકે, હવે જુઓ, ફક્ત આ 4 વર્ડ વાંચીને આપણને થોડોક અંદાજ શું આવે છે? યુ સીટ યુ લાઈક, મતલબ તમે બેસો તમને ગમે ત્યાં, એવું કંઈક એનો અર્થ થવાનો છે, રાઈટ? કે તમે બેસો તમને ગમે ત્યાં. હવે વસ્તુ એ છે જોવાની કે યુ વિલ સીટ, તમે બેસશો. યુ લાઈક મતલબ કે અહીંયા વર્તમાન, અહીંયા ભવિષ્યકાળ, તમને ગમે ત્યાં તમે બેસશો, ના, એવું તો ન બની શકે, બરાબર. બીજું, યુ હેડ સીટ, જો વિલ નહીં આવે એનું કારણ છે, શું કારણ છે? તો કે તમે યુ વિલ સીટ પછી સો એઝ યુ લાઈક, યુ વિલ સીટ સો એઝ યુ લાઈક. તો યુ લાઈક છે એ વર્તમાન કાળ છે, એની સાથે ભવિષ્યકાળ સેટ થાય નહીં, બરોબર છે? હા, હવે હેડ જુઓ, તો યુ હેડ સીટ વોટ યુ લાઈક. તો વોટ છે, વોટ એક ફક્ત શું એવું દર્શાવે છે, કોઈ જગ્યા માટે બતાવતું નથી. અને બીજું હેડ છે એ સીટ સાથે ક્યારેય વપરાય નહીં. મતલબ હેડ સાથે હંમેશા, હેડ તમે વાપરો છો તો એની સાથે હંમેશા શું હોય? તો કોઈ નાઉન હોવું જોઈએ, અથવા જો હેડ હેલ્પિંગ વર્બ તરીકે છે, ઓકે, તો V3 આવવું જોઈએ, બરોબર. તો એ મુજબ અહીંયા આ પણ ઓપ્શન બનશે નહીં. યુ આર સીટ, યુ આર સીટ, બેટા આર છે વિદ્યાર્થી મિત્રો, જોજો આર છે એની સાથે હંમેશા યા તો આઈએનજી વાળું કોઈ વાક્ય લાગશે, આઈએનજી વાળું લાગશે, અથવા V3 લાગશે. સમજણ પડે છે? જ્યારે આ શું છે? આ તો V1 છે, મતલબ કે તમે અહીંયા આર પણ મૂકી નહીં શકો. ઓકે, તો જોવા જઈએ તો પહેલા 3 ઓપ્શન તો આપણા આ રીતે એલિમિનેશન મેથડથી નીકળી જાય છે. તો ઓપ્શન કયો વધે છે? ઓપ્શન ડી, યુ મે સીટ, તમે બેસી શકો વેરેવર યુ લાઈક, જ્યાં તમને પસંદ પડે ત્યાં. તો વાક્ય એ સેટ થાય છે, યુ મે સીટ વેરેવર યુ લાઈક. ક્લિયર છે? ક્વેશ્ચન નંબર 2, Tendulkar was only player to score a century in last match. તો વાક્યમાં જો તમને લાંબુ વાક્ય હોય અને તેનો અર્થ ન ખબર પડે, રાઈટ, તો ફક્ત નાના એવા કોન્સેપ્ટ સાથે ચાલી. ઓનલી પ્લેયર, જ્યારે ઓનલી પ્લેયર, ઓનલી સ્ટુડન્ટ, ઓનલી યુ, તો ઓનલી વર્ડ આવે છે તો એની પહેલાં હંમેશા આર્ટિકલ ધ લાગશે. શું લાગશે? આર્ટિકલ ધ. તો એક વસ્તુ તો આવા કન્સેપ્ટથી તમને ખબર પડવી જોઈએ કે મારે જો ફર્સ્ટ અહીંયા ખાલી જગ્યામાં ધ મૂકવો હોય તો એક જ ઓપ્શન છે, મતલબ તમે સીધા જવાબ સુધી પહોંચી શકો છો, રાઈટ? બીજી વસ્તુ કે તમે તેંડુલકર વોઝ ધ ઓનલી પ્લેયર ટુ સ્કોર અ સેન્ચુરી ઇન ધ લાસ્ટ મેચ. તો બીજી વસ્તુ તમને હવે શું મેઇન કન્સેપ્ટ શું છે? તો કે જ્યારે કોઈ યુનિક વસ્તુની આગળ ઓનલી લગાડે છે, મતલબ કે ઓનલી લગાડીને કોઈ વસ્તુને યુનિક બનાવે છે. અને બીજું કે જ્યારે કોઈ ક્રમિક સંખ્યા, ક્રમિક વાત કરીએ, એક પછી એકની વાત હોય, બરાબર, જેમ કે ધ પીક, ધ બોટમ, ધ લાસ્ટ, ધ ફર્સ્ટ, સમજાય છે? ધ સેકન્ડ, ધ થર્ડ. તો આવું જ્યારે હોય છે
તો ત્યારે પણ આર્ટિકલ ધ હંમેશા લાગે છે. તો આવા કન્સેપ્ટ સાથે તમે ચાલો તો પણ તમારો આન્સર એ બને છે. ક્લિયર છે? ક્વેશ્ચન નંબર 3 જુઓ. વિચ ઓપ્શન ઇઝ એન્ટોનિમ ઓફ સ્ટેલ? એન્ટોનિમ મતલબ થાય વિરુદ્ધાર્થી, રાઈટ? આપણે વિરોધી શબ્દ ગોતવાનો છે. સ્ટેલનો અર્થ શું થાય? જુઓ, તમે લેબ ટેકનિશિયનની પરીક્ષાની તૈયારી કરો છો, મતલબ મેડિકલ બેકગ્રાઉન્ડ સાથે થોડા સંકળાયેલા છો. ઓકે, તો સ્ટેલ વર્ડ છે તમારા માટે કોઈ નવો વર્ડ નથી. સ્ટેલ મતલબ થાય વાસી. જનરલી ખોરાક માટે આપણે વાપરીએ મેડિકલ ટર્મ્સમાં. ખોરાક, વાસી ખોરાક માટે આપણે સ્ટેલ વર્ડ યુઝ કરીએ છીએ, બરાબર? તો આ સ્ટેલનું એન્ટોનિમ આપણે શોધવાનું થાય તો હવે મારે આમાં કશું જ કહેવાની જરૂર નથી. તમને સીધી ખબર પડી જાય કે વાસી માટે વિરોધી શબ્દ છે ફ્રેશ. ઓકે, હવે જુઓ. હી વોકડ, ક્વેશ્ચન નંબર 4 છે. હી વોકડ ધેટ આઈ નોટ ઓવરટેક હિમ. તો સૌ પ્રથમ આપણે આને બે કન્સેપ્ટથી સમજવાનો છે, મતલબ કે બે રીતથી સોલ્વ કરીશું. તમને જે પસંદ પડે તમે તેને ચૂઝ કરી શકો. તો વાક્ય જોતા પહેલાં તો એ ખબર પડી જોઈએ કે આ V2 છે, મતલબ કે પહેલું જે આ વાક્યનો પાર્ટ છે, રાઈટ, આ જે ક્લોઝ જેને આપણે કહીએ છીએ એ કેવું છે? તો કે સાદા ભૂતકાળનું છે, કારણ કે સબ્જેક્ટની સાથે V2 ફોર્મ છે. તો V2 છે તો ધેટ પછી જે બીજું વાક્ય આવશે, આ એક વાક્ય થયું અને આ બીજું વાક્ય જે આવશે એ પણ એવું જ કંઈક હશે. સમજાય છે? આ ભૂતકાળનું છે તો આ પણ ભૂતકાળનું બનાવવું પડે. તો હવે જુઓ, આ વાક્યમાં આઈ ડેશ નોટ ઓવરટેક હિમ, ઓવરટેક છે તો V1 છે. તો V1 સાથે શું લગાડીએ જેથી કરીને એ સાદું ભૂતકાળ બને? તો કે હેલ્પિંગ વર્બ જે હશે એ તમારે V2 મૂકવું પડે. સમજાય છે? હેલ્પિંગ વર્બ જે હશે એ તમારે V2 મૂકવું પડે. તો જુઓ, હેલ્પિંગ વર્બમાં અહીંયા કોઈ એવું છે, મતલબ સેકન્ડ બ્લેન્ક જે આપણે ભરવાની છે એમાં એવું કોઈ V2 છે કે જે આપણે ત્યાં મૂકી શકીએ? વિલ નહીં આવે, ચાલો સમજાઈ ગયું. એમ પણ નહીં આવે કારણ કે તો V1 ને વિલ છે એ પણ V1 છે. ઓકે, ભવિષ્યની વાત થઈ ગઈ, એ તો નહીં આવે. હવે આ બે ઓપ્શન છે, કુડ અને હેડ. તો હેડ સાથે હંમેશા બેટા V3, વિદ્યાર્થી મિત્રો V3 જ વાપરવું પડે. ખ્યાલ પડે છે? હેડ સાથે ક્યારે V1 ન વપરાય. તો ઓપ્શન તમારો, જો ફક્ત આ જ વસ્તુ એક કન્સેપ્ટથી જોવા જઈએ તો તમને તમારો જવાબ મળી જાય છે એ. બરાબર? હવે બીજા કન્સેપ્ટથી સમજીએ. હી વોકડ ડેશ ધેટ આઈ ડેશ નોટ ઓવરટેક હિમ. તો થોડોક આનો અર્થ સમજીએ. તે એવું ચાલ્યો કે જેથી હું ઓવરટેક ન કરી શક્યો. બરાબર? વાક્યનો અર્થ આવો જ થવાનો. તે એવું ચાલ્યો, અથવા તો તે એટલું, જો બધે ફાસ્ટ શબ્દ છે તો આપણે ફાસ્ટનો ઉપયોગ કરી લઈએ. તે એટલું ફાસ્ટ ચાલ્યો કે જેથી હું તેને ઓવરટેક ન કરી શક્યો. વાક્યનો અર્થ આવો થાય. ન કરી શક્યો અથવા કરી શક્યો એના માટે આપણે કેન કુડ વાપરીએ તો એક વસ્તુ તો એ આપણને હિન્ટ આપે જ છે. બીજી વસ્તુ, હી વોકડ સો ફાસ્ટ, તે એટલું ફાસ્ટ ચાલ્યો અથવા તો તે એવું ફાસ્ટ ચાલ્યો તો એના માટે સો ફાસ્ટ. ક્વેશ્ચન નંબર 6. વન ઓફ ધીસ લેટર્સ બ્લેન્ક રિટન બાય બ્લેન્ક. હવે જુઓ, આ વાક્યની અંદર મેઇન જે આપણું સબ્જેક્ટ છે એ આ છે, વન ઓફ ધીઝ લેટર્સ, મતલબ કે તેના અનુસંધાને આપણે અહીંયા કોઈ હેલ્પિંગ વર્બ મૂકવાનો છે, રાઈટ? તો હવે જો હેલ્પિંગ વર્બમાં આપણી પાસે વર છે, હેવ બીન છે, વોઝ છે અને આર છે. ઓકે, સમજવાનું છે આપણું સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ. કારણ કે ઓપ્શન જોતા આપણને ખબર પડવી જોઈએ કે આપણે જો ડિસાઇડ કરી શકશું કે આપણું સબ્જેક્ટ સિંગ્યુલર છે અથવા પ્લુરલ છે તો આપણા માટે ઇઝી બની જશે આપણો હેલ્પિંગ વર્બ ચૂઝ કરવું. વન ઓફ ધીઝ લેટર્સ, આટલા લેટર્સમાંનો એક, રાઈટ? આ જે વર્ડ છે એ આપણને અહીંયા હિન્ટ આપે છે કે આપણું સબ્જેક્ટ છે એ કેવું છે? સિંગ્યુલર છે. હવે સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે થઈ આપણે વર નહીં લગાડી શકીએ, મતલબ ઓપ્શન એ આપણે કેન્સલ કરીશું, ઓપ્શન ડી પણ કેન્સલ કરીશું. સમજાય છે? હવે હેવ બીન છે એ પણ, આ હેવ છે ક્યારે લાગે કે જ્યારે આપણું સબ્જેક્ટ કેવું હોય? પ્લુરલ હોય. પરંતુ આપણું સબ્જેક્ટ કેવું છે? સિંગ્યુલર છે, એટલે હેવ બીન પણ લાગશે નહીં. જવાબ આપણો સીધી રીતે આપણને ખ્યાલ પડે છે ઓપ્શન સી છે. ઓકે, અને બીજી રીતે જોઈએ હજી
કે હજી તમને કન્ફ્યુઝન છે કે આ બેમાંથી અથવા તો આ બેમાંથી કોઈ પણ આવી શકતું હોય ત્યાં? તો જુઓ, રિટન બાય પછી એક વસ્તુ યાદ રાખવાની છે હંમેશા કે બાય પછી હંમેશા અહીંયા જે આવશે એ તમારું શું હશે? ઓબ્જેક્ટિવ કેસનું પ્રોનાઉન હશે બેટા. ઓબ્જેક્ટિવ કેસનું પ્રોનાઉન હશે ત્યાં. મતલબ કે તમે ત્યાં યા તો મી લખી શકશો, રાઈટ, યુ, અસ, હિમ, હર અથવા ધેમ. મતલબ આ જે સબ્જેક્ટિવ કેસ છે, સોરી, આ જે ઓબ્જેક્ટિવ કેસ છે એ ત્યાં તમે લખી શકશો. આપણા કેસીસનો એક વિડીયો અપલોડ કરેલો છે, તેમાં આના અનુસંધાને બધી જ માહિતી ત્યાં આપી છે. જો નથી જોયેલો તો તમે એકવાર જોઈ લેશો, આ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. આ પ્રશ્ન આપણે ત્યાંથી પણ ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો એમ જોવા જઈએ તો અહીંયા ફક્ત જો આ તો નહીં જ આવે, નીકળી જાય છે. સી વાળું પણ ઓપ્શન આપણો નીકળી જશે. હિમ અને મી આ બંને રહે છે, હિમ અને મી આ બે રહે છે ઓપ્શન. આ બેમાંથી વર છે એ બહુવચન છે, રાઈટ, આ હેલ્પિંગ વર્બ બહુવચન છે એટલે એ પણ નહીં આવે. ઓપ્શન આપણે કયો બને છે? સી ઓપ્શન. ક્લિયર થાય છે? હવે જુઓ નેક્સ્ટ, સેટબેક ડેશ ક્લોક, ઇટ ઇઝ ડેશ આઉટ ટુ ફાસ્ટ. તો પહેલી વસ્તુ સેટબેક કોના માટેની વાત કરી છે? ક્લોકની. સેટબેક મતલબ કે એને ફરી સેટ કરો, સમજાય છે? ઘડિયાળને ફરી સેટ કરો. ઇટ ઇઝ ડેશ આવર ટુ ફાસ્ટ, 1 કલાક આગળ છે એવું કહે છે, સમજાય છે? તો હવે જોવાનું એ છે કે સેટબેક છે, બરોબર, પછી કોની વાત કરી છે? ક્લોકની. તો સેટબેક ધ ક્લોક મતલબ એક ક્લોકની વાત કરી છે. કઈ ક્લોકની? કે જે 1 કલાક આગળ છે. તો જેના વિશે ઓલરેડી ડિસ્ક્રિપ્શન તમને આપે છે, તો એવા વાક્યમાં તેવા નાઉનની પહેલા આર્ટિકલ ધ લાગશે, કારણ કે એ ડિફાઇન થઈ ગઈ. આ કઈ ક્લોકની વાત છે? તો કે જે ઓલરેડી આગળ છે એની, સમજાય છે? તો કોઈક એક ડિફાઇન ક્લોકની વાત છે એટલા માટે થાય આ ડિફાઇનાઇટ બને છે, એટલા માટે આર્ટિકલ ધ લાગશે. આર્ટિકલ ધ અહીંયા છે, અહીંયા છે, તો આપણા ઓપ્શન ડી અને ઓપ્શન બી કેન્સલ થાય છે, બરોબર છે? હવે જુઓ બીજી વસ્તુ કે અહીંયા આવર છે એ સિંગ્યુલર છે, મતલબ 1 કલાકની વાત છે. ઇટ ઇઝ એન આવર ટુ ફાસ્ટ, સમજાય છે વસ્તુ? 1 કલાક ત્યાં આગળ છે એવું બતાવવાનું છે. તો ધ આર્ટિકલ ત્યાં નહીં લાગે, ત્યાં શું લાગશે? એન આર્ટિકલ. મતલબ કે એન આવર ટુ ફાસ્ટ. આ મુજબ આપણો જવાબ સી બનશે. ક્લિયર છે? ક્વેશ્ચન નંબર 8, ડેશ યુ નો હુ ઇઝ ડેશ ગર્લ સિટિંગ ધેર. વિદ્યાર્થી મિત્રો, તમને હજુ પણ કોઈ ડાઉટ રહી જાય છે? કદાચ ને આપણો લેક્ચર છે અથવા તો મારું એક્સપ્લેનેશન છે જો સ્પીડમાં ચાલે છે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, રાઈટ? આપણે તેનો તમને જવાબ ત્યાં પણ આપી દઈશું. હવે જુઓ, ડેશ યુ નો હુ ઇઝ, પહેલી વસ્તુ તો અહીંયા આપણે જોયું છે હુ ઇઝ મતલબ કે વર્તમાન કાળની વાત છે. વર્તમાન કાળની વાત છે એટલે અહીંયા જે આપણું સહાયકારક ક્રિયાપદ જે છે, હેલ્પિંગ વર્બ જે છે, એ પણ કેવું છે? તો કે વર્તમાન કાળનું છે. વર્તમાન કાળમાં ડીડ નથી આવતું, આ તમને ખ્યાલ હોવો જોઈએ, બેઝિક નોલેજની વાત છે. પછી ડુ આવી શકે છે, ઓકે. હેવ, નો, તો બેટા હેવ સાથે ક્યારેય સિંગ્યુલર વર્બ ના આવે, હેવ સાથે હંમેશા V3 ફોર્મ આવે, રાઈટ? એટલે આ ઓપ્શન તમારો કેન્સલ થશે. પછી આર, તો આર છે, આર યુ નો, તો આર યુ નો બેઝિકલી ક્વેશ્ચન ક્યારેય આરથી બને નહીં. આરથી ક્વેશ્ચન ક્યારે બને? જ્યારે તમારું વાક્ય સેન્ટેન્સ કેવું હોય? તો એ જ્યારે આઈએનજી વાળું ફોર્મ હોય, મતલબ કે ચાલુ ક્રિયામાં હોય ત્યારે. અહીંયા એ છે નહીં, અહીંયા સિમ્પલ સાદું વાક્ય છે, સાદા વર્તમાન કાળનું હોય એટલે હંમેશા તમારો જવાબ ડુથી શરૂ થાય, મતલબ કે ક્વેશ્ચન તમારો છે એ ડુથી શરૂ થવાનો છે. તો એક વસ્તુ તો આ તમને ડિફાઇન થાય. અને બીજી વસ્તુ કે ગર્લ માટેની વાત છે, ગર્લ માટેની વાત છે. કઈ ગર્લ માટેની? સિટિંગ ધેર, કે જે ત્યાં બેસી છે. તો મતલબ કે આ જે ગર્લ છે એ કેવું થઈ ગયું? મતલબ ડિફાઇન થઈ ગયેલું છે. આ નાઉન છે એ ડિફાઇન થયું છે. શેનાથી થયું છે? સિટિંગ ધેર. ત્યાં જે બેઠી છે તે છોકરીને તું ઓળખે છે, મતલબ કે આ જે ગર્લ વર્ડ છે એ ઓલરેડી ડિફાઇન્ડ નાઉન છે અને ડિફાઇનેટ નાઉન માટે આપણે આર્ટિકલ ધ વાપરીશું. ક્લિયર થાય છે? ઓપ્શન બી ઇઝ અવર
correct answer. Question number 9. No sooner had he dash he was off again. No sooner than. No sooner than. અહીંયા કોઈ બીજો ઓપ્શન છે જ નહીં, એક જ સ્ટ્રક્ચર છે. નો સુનર વાળું વાક્ય આવે એટલે નો સુનર ધેન અથવા નો સુનર ડીડ, તો આ બે જ વાક્યો છે. પણ નો સુનર ડીડ અહીંયા હેડની સાથે ડીડ હોઈ શકે ત્યારની વાત છે, પરંતુ નો સુનર સાથે હંમેશા સ્ટ્રક્ચર કેવું બનવાનું છે? ધેન વાળું જ બનવાનું છે, રાઈટ. આ સ્પેલિંગ મિસ્ટેક છે, ખોટું છે. ઓકે, ઇફ રિટર્ન ઇફ ને રિટર્ન બટ સ્ટ્રક્ચર સાથે મેળ ખાતો નથી. તો તમને એમ થાય કે સર આ સ્ટ્રક્ચર વળી આવું ક્યાંથી આવ્યું? તો આપણે જ્યારે સાદો ભૂતકાળ ભણવાના છીએ અથવા તો ભણી ગયા છીએ તો એના અંદર આ નો સુનર હેડ નો સુનર ડીડ વાળા વાક્યો ત્યાં ભણાવેલા છે. ઓકે, હવે જો આનો અર્થ શું થાય? નો સુનર હેડ હી રિટર્ન હેડ હી રિટર્ન had he returned he was off again. મતલબ તે જેવું આવ્યો કે તેવો તરત જ નીકળી ગયો. જેવું કે તરત જ તેવું, મતલબ સમજાય છે વસ્તુ? નો સુનર મતલબ કે કોઈ સ્પેસ નથી, ટાઈમ સ્પેસ નથી ત્યાં, એવું દર્શાવે છે. નો સુનર had he returned then he was off again. બરોબર છે? જેવો કે તે આવ્યો પરત પાછો નીકળી ગયો. વાક્યનો અર્થ એવો થાય છે. આન્સર આપણો બનશે રિટર્ન ધેન. સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું છે, THAN આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ટ્રાન્સફોર્મેશન? મતલબ અહીંયા જે વાક્ય આપ્યું છે એ વાક્યનું કરેક્ટ ટ્રાન્સફોર્મેશન 4 ઓપ્શનમાંથી કયું છે? મતલબ સાચો અર્થ દર્શાવતું હોય આ જે વાક્યનો મૂળ જે અર્થ છે એનો એ જ રહે એ મુજબ કયું વાક્ય દર્શાવે છે એવું બતાવે છે. જુઓ, ઓપ્શન પહેલા વાક્યમાં છે હી વોઝ સો ટાયર્ડ ધેટ હી કુડ નોટ સ્ટેન્ડ. તે એટલો થાકેલો હતો કે તે ઊભો રહી શકતો ન હતો, રાઈટ. વાક્યનો અર્થ એવો છે. હી વોઝ ટુ ટાયર્ડ ટુ સ્ટેન્ડ, આ પહેલો ઓપ્શન છે કે તે હી વોઝ ટુ ટાયર્ડ, તે ખૂબ થાકેલો હતો, એ એટલો થાકેલો હતો કે ઊભો રહી શકતો ન હતો. તો એક વાક્ય તો આ એનો કરેક્ટ ટ્રાન્સફોર્મેશન છે, વાક્ય વાંચતા ખ્યાલ પડે છે. બીજું, ઓલ્ધો હી વોઝ ટુ ટાયર્ડ હી કુડ સ્ટેન્ડ, મતલબ તે ઊભો રહી શકતો હતો. વાક્યનો અર્થ બદલાઈ ગયો. કુડ નોટ સ્ટેન્ડની જગ્યાએ એણે કીધું છે શું? હી કુડ સ્ટેન્ડ. તો વાક્યનો અર્થ બદલાઈ ગયો છે. ધો હી વોઝ ટુ ટાયર્ડ હી વોઝ એબલ ટુ સ્ટેન્ડ, હી વોઝ એબલ ટુ સ્ટેન્ડ, મતલબ અહીં પણ શું છે? વાક્યનો અર્થ બદલાઈ ગયો. શું કહે છે? કે ઊભો રહી શકે એમ હતો. એ વસ્તુ પોસિબલ નથી. વાક્યમાં શું કીધું છે? હી કુડ નોટ સ્ટેન્ડ, ઊભો રહી શકે તેમ ન હતો. હી કુડ નોટ સ્ટેન્ડ ધેટ હી વોઝ સો ટાયર્ડ. તો બેટા આ વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો ખોટી છે. અહીંયા ધેટ તો ક્યારે આવે જ નહીં, બરાબર. મતલબ કે સ્ટ્રક્ચરમાં ભૂલ છે. હી કુડ નોટ સ્ટેન્ડ ધેટ હી વોઝ સો ટાયર્ડ. તો વાક્ય રચનામાં તમે જે ધેટ મૂક્યું છે એ ખોટું છે, બરાબર. તો આપણો જવાબ શું બને છે? ઓપ્શન એ. હી કુડ નોટ સ્ટેન્ડ, રાઈટ. હી કુડ નોટ સ્ટેન્ડ, હી કુડ નોટ સ્ટેન્ડ though he was so tired. જો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો he could not stand because he was so tired, તો વાક્ય સાચું બનત. મતલબ કે અહીંયા જો because એવું હોત તો વાક્ય તમારું સાચું પડે. સમજાય છે? સ્ટ્રક્ચરમાં ખાલી એક વર્ડમાં મિસ્ટેકના કારણે ઓપ્શન ડી કેન્સલ થાય છે. ઓકે, બાકી વાક્ય સાચું હતું. ક્વેશ્ચન નંબર 11. ડેશ ગોલ્ડ ઇઝ ડેશ પ્રિશિયસ મેટલ. તો વસ્તુ જોવાની છે કે આ વાક્યમાં રાઈટ આપણે આર્ટિકલ મૂકવાના છે. સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ મટીરિયલ નાઉન આવે છે તો મટીરિયલ નાઉનની પહેલાં ક્યારેય આર્ટિકલ લાગતો નથી. આ આપણને ખ્યાલ પડવી જોઈએ, રાઈટ. તો આર્ટિકલ નાઉન ગોલ્ડ જે છે એ આપણું શું છે? મટીરિયલ નાઉન છે. મટીરિયલ નાઉનની પહેલાં આર્ટિકલ ન લાગી એટલે જોવા જઈએ તો સીધો ઓપ્શન અને જવાબ આપણને મળી જાય છે, ઓપ્શન સી. ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ. સોનું એક મહત્વની અથવા તો મોંઘી ધાતુ છે, રાઈટ. આટલી વસ્તુ છે. તો અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં. હી કેમ હું જે લખું છું ત્યાં પણ થોડું ધ્યાન આપજો. ડેશ ધેન વી. ઓકે, એક વાક્ય આ થયું, બીજું વાક્ય આ થયું.
બંને વાક્ય એક જ કાળના હોવા જરૂરી છે. આ વાક્ય કેવું થયું? સબ્જેક્ટ સાથે V2 સાદા ભૂતકાળનું. તો આ વાક્ય પણ કેવું થશે? સબ્જેક્ટ સાથે V2 સાદા ભૂતકાળનું થશે. તો જોવા જઈએ તો એક્સેપ્ટેડ છે એ વર્ડ તો અહીંયા લાગુ જ નથી પડવાનો, રાઈટ. મેઇન વર્ડ છે આપણો વર્બ જે છે એ એક્સપેક્ટ છે. ઓકે, એટલે આપણા ઓપ્શન એ અને ઓપ્શન સી નીકળી જાય છે, કારણ કે આ V1 છે અને આ ઓપ્શન આપણો મતલબ આ જે વર્બ છે એ આપણા કામનું નથી. એક્સપેક્ટેડ મતલબ આપણું V2 જે છે એ એક્સપેક્ટેડ છે એ આપણા માટે કામનું છે. અને બીજું હવે હી કેમ ઓફન, અહીંયા વર્ડ શું આવશે? ઓફન. હી કેમ ઓફન. ઓફનર શબ્દ છે આપણે જનરલી સ્ટાન્ડર્ડ ઇંગ્લિશમાં વાપરતા નથી. ઓકે, તો શું તમારો જવાબ બનશે? ગ્રામેટિકલી આન્સર ડી ઇઝ કરેક્ટ. નાઉ ક્વેશ્ચન 13. She told me dash she would dash. હવે જુઓ, she told આ પહેલો ફ્રેઝ છે, રાઈટ. મી, she told me. તો આ જે told me છે તેની સાથે હંમેશા શું આવશે? that આવશે, રાઈટ. પછી બીજું she would, તો would સાથે હંમેશા V1 આવશે. શું આવશે? V1. told me સાથે that હોય અને would સાથે V1 હોય એવો ઓપ્શન ક્યાં છે? તો ઓપ્શન એ. ઓપ્શન બી માં y છે, રાઈટ. આ y પોતે સંયોજક છે, પોતે કન્જંક્શન છે, સંયોજક છે, પરંતુ તેના પહેલા ક્યારે મી અથવા તો ટોલ્ડ ન આવે. શું આવે અહીંયા? આસ્ક્ડ આવે. તો અહીંયા y લાગી શકે, બરોબર? એવું છે નહીં. બીજું બીકોઝ લગાડવું છે. she told me because, she told me because she would come. તો એ કોઈ રીઝન નથી બતાવતું. બીકોઝ વર્ડ છે એ કન્જંક્શન છે, એ શું બતાવે કે બીકોઝ પછીનું જે સેન્ટેન્સ છે એ કોઈ રીઝન બતાવતું હોય, કારણ બતાવતું હોય. તો અહીંયા એવું કશું છે નહીં. અહીંયા એક ઇન્ફોર્મેશનની વાત છે. તેણીએ મને કહેલું કે તે આવશે, બરોબર છે. હવે જો ઓપ્શન ડી ઇફ કમ્સ. તો ઇફ પણ ક્યારે લાગે? જ્યારે અહીંયા શું હોય? ક્વેશ્ચનરી હોય ત્યારે. ઇફ અને વેધર ક્યારે લાગે? જ્યારે આપણું સેન્ટેન્સ છે એ કેવું હોય? તો કે યસ નો ટાઈપ ક્વેશ્ચન હોય ત્યારે, રાઈટ. તો આપણા ઓપ્શન બી, સી અને ડી કેન્સલ થાય છે અને જવાબ શું આવશે આપણો? એ. ક્લિયર છે? હવે જુઓ, હેવ યુ બીન વેક્સિનેટેડ. હેવ યુ બીન વેક્સિનેટેડ ક્વેશ્ચન છે અને એનો જવાબ છે એ આપણે લખવાનો છે. યસ આઈ હેવ બીન. શું લખવું પડશે? યસ આઈ હેવ બીન. હેવ યુ બીન વેક્સિનેટેડ તમને પૂછે છે તમે વેક્સિનેશન કરાવ્યું? તો આપણે શું કહીશું? હા, મેં કરાવ્યું. તો પહેલી વસ્તુ છે કે આપણું પ્રોનાઉન ચેન્જ થવાનું છે, રાઈટ. મેઇન જે સબ્જેક્ટ છે એ ચેન્જ થવાનું છે. આ જે યુ છે એની જગ્યાએ હવે આપણે શું લખવું પડશે? યસ આઈ હેવ બીન. આ યુની જગ્યાએ આપણો સબ્જેક્ટ થઈ જાય છે આઈ, અને બીન, હેવ બીન જે આપણું વર્બ છે એને આપણે એઝ ઇટ ઇઝ લેવું પડશે. ક્લિયર છે? તો આ મુજબ ક્વેશ્ચન નંબર 14 માં આપણો જવાબ શું બને છે? ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 15. વિચ ઓપ્શન ઇઝ ધ સિનોનિમ ઓફ લ્યુક્રેટિવ? લ્યુક્રેટિવ વર્ડ છે, એક મિનિટ. ઓકે, લ્યુક્રેટિવ વર્ડ છે બેઝિકલી આ થોડો ટફ વર્ડ છે, રાઈટ. જો આ વર્ડ તમે ક્યાંક સાંભળ્યો હોય, રાઈટ, તો તમને ખબર હોય છે કે લ્યુક્રેટિવ મતલબ શું થાય? સમથિંગ વિચ ગિવ્સ યુ પ્રોફિટ, રાઈટ. એવી વસ્તુ કે જે તમને નફો દઈ શકે, નફાકારક વસ્તુ હોય એના માટે આપણે શું વાપરીએ? લ્યુક્રેટિવ, બરોબર છે. તો જનરલી જો આ વર્ડનો મિનિંગ ખબર ના હોય તો આપણે આમ આગળ વધી શકીએ નહીં. બેઝિકલી આ પ્યોર વોકેબનો પ્રશ્ન થઈ ગયો, રાઈટ. જવાબ શું છે આપણો? પ્રોફિટેબલ. ક્લિયર થાય છે? હા, આ અમુક ક્વેશ્ચન એવા હોય છે જે આપણે અટેમ્પ્ટ કરવા કે ન કરવા એમાં આવી જાય છે. જો તમને ખ્યાલ હોય છે તો બહુ બેનિફિટની વસ્તુ છે, કારણ કે બહુ જ લિમિટેડ વિદ્યાર્થીઓને લ્યુક્રેટિવ વર્ડનો અર્થ ખબર હોય છે, બરાબર છે. સીબીએસસીની બુક તમે વાંચો ક્લાસ 10thની આઈ થિંક, તો એમાં એક આ વર્ડ આવે છે. ક્લાસ 10thમાં એક ચેપ્ટર છે એના અંદર લ્યુક્રેટિવ વર્ડ આવે છે. ઓકે, હવે જો ક્વેશ્ચન નંબર 16. હી ડેશ ટુ કોલકાતા સો દેટ હી ડેશ વર્ક. એક વસ્તુ આમાં જોવાની એ છે સો દેટ હી કુડ, સો દેટ હી વુડ. આ બે પ્રકારની વાક્ય રચના જનરલી વપરાતી હોય છે. સો દેટ હી કુડ, સો દેટ હી વુડ, આવા કોઈ ઓપ્શન છે આમાં? નથી.
ઓકે, તો શું કરશું? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 16. હી ડેશ ટુ કોલકાતા સો ધેટ હી ડેશ વર્ક. રાઈટ. હવે આવા વાક્ય હોય ત્યારે ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 16. હી ડેશ ટુ કોલકાતા સો ધેટ હી ડેશ વર્ક. વાક્યમાં સો ધેટ હી પછીનું જે છે એ આપણા માટે કામનું છે. અહીંયા જે વાક્ય રચના આવે છે એ આપણે જોવાની છે. હવે પહેલી વસ્તુ એ જોવાની છે કે આપણું જે વાક્ય છે એ સો ધેટથી જોડાયેલું છે. સો ધેટથી જોડાયેલું છે. તો એક વાક્ય આ છે, એક વાક્ય આ છે. તો બંને પેરિંગમાં હોવું જોઈએ, મતલબ કે બંને સમાન કાળમાં હોવું જરૂરી છે. તો જુઓ, વેન્ટ ફાઇન્ડ્સ, આ V2 આ V1, મતલબ કે આ વર્તમાન કાળ આ ભૂતકાળ, તો આ પેર કેન્સલ, આ પેર આપણા માટે કામની નથી. વેન્ટ V2 માઇટ પ્લસ ફાઇન્ડ, તો આ પેર આપણા માટે કામની છે. ઓકે, પછી વિલ ગો હેઝ બીન, હી વિલ ગો ટુ કોલકાતા સો ધેટ હી હેઝ બીન વર્ક, મેળ પડે નહીં. મતલબ કે આ ભવિષ્યકાળનું છે અને આ કેવું છે? હેઝ બીન, મતલબ પૂર્ણકાળનું છે. તો આ પણ આપણા માટે કામનું નથી. goes find, he goes to Kolkata, he goes to Kolkata, તો goes to તો ક્યારે આવતું નથી, આ પહેલી વસ્તુ. so that he find work, right? તો અહીંયા પણ આ વાક્ય છે બંને કેવા? વર્તમાન કાળના, પરંતુ અહીંયા સેટ થશે નહીં. કારણ કે સો ધેટ પછીનું વાક્ય અને આ બંને વાક્ય જનરલી કેવા છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે વાત કરીએ, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ ફેરવીએ ત્યારે જેમ બંને વાક્ય આપણા ભૂતકાળના બને છે એ મુજબ મોસ્ટ પ્રિફરેબલી આપણો જવાબ શું બને છે? બી. વેન્ટ V2 છે અને અહીંયા માઇટ પ્લસ V1, માઇટ પ્લસ V1 એટલે એ પણ કેવું છે? તો કે એ પણ V2 ફોર્મ ગણાય છે. મેનું V2 ફોર્મ માઇટ. તો એ મુજબ આપણો જવાબ શું બને છે? બી. ઓકે, ક્વેશ્ચન નંબર 17. હી ડેશ સો હાર્ડ ધેટ હી ઇઝ સર્ટેન. અહીં વાક્યમાં તમે ફક્ત અને ફક્ત ઓપ્શન જોશો તો પણ તમે આન્સર નક્કી કરી શકશો. જુઓ, હી ઇઝ સર્ટેન, મતલબ વાક્ય કેવું છે? વર્તમાન કાળનું છે. જોતા આપણને ખ્યાલ પડી જાય. હવે જુઓ, અહીંયા કોઈ એવું વાક્ય છે જે વર્તમાન કાળ બતાવતું હોય? સીધી આપણને ખબર પડે કે ઓપ્શન એ આપણો જવાબ બને છે. હી વર્ક્સ સો હાર્ડ ધેટ હી ઇઝ સર્ટેન ટુ સક્સીડ. તે એટલું હાર્ડ વર્ક કરે છે કે એ ડેફિનેટલી સક્સેસફુલ થવાનો છે. બરોબર છે? તો આવું વાક્યનો અર્થ થાય છે. હેવ વર્કડ, વિલ વર્કડ કે વર્કિંગ, આવા કોઈ વર્ડ અહીંયા આવશે નહીં. વર્કિંગ ક્યારેય એમિઝાર વગર વાપરી ન શકાય. રાઈટ? જ્યારે વર્બ તરીકે આવે ત્યારે વર્કિંગ ક્યારે એમિઝાર વગર વાપરી ન શકાય. મતલબ કે હેલ્પિંગ વર્બ વગર વાપરી ન શકાય. યા તો વોઝ વેર હોવું જોઈએ યા ફિર એમિઝાર હોવું જોઈએ. ચાલો હવે બે ક્વેશ્ચન બાકી છે એ આપણે જોઈ લઈએ ફટાફટ. ક્વેશ્ચન 18. મનુ એન્ડ આઈ ડેશ ધ મોડીઝ ધીસ ઇવનિંગ. એક સ્થળનું નામ છે એવું સમજીએ આપણે કે આ સાંજે હું અને મનુ મોડીઝની વિઝિટ કરવાના છીએ. તો જ્યારે કોઈ આવી વસ્તુ હોય કે નજીકના ભવિષ્યમાં ડિફાઇન હોય, નજીકના ભવિષ્યમાં થવાની જ છે એવું દર્શાવવાનું હોય તો એ પણ આપણે કેવી દર્શાવીએ છીએ? તો સાદા વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. રાઈટ? ચાલુ વર્તમાન કાળમાં પણ દર્શાવી શકીએ. જેમ કે આજે સાંજે મોદી અહીં આવવાના છે. તો આવવાના ક્યારે છે? ભવિષ્યમાં ને. પણ આપણે કહીએ છીએ વાક્ય કેવા અર્થમાં, કેવા કાળમાં? તો કે વર્તમાન કાળમાં. કારણ કે એ ડિફાઇનેડ છે. રાઈટ? નક્કી થયેલી વસ્તુ છે. તો ત્યારે આપણે વર્તમાન કાળ વાપરીએ છીએ. હવે અહીંયા આપણે વિઝિટિંગ તો તમામ જગ્યાએ દેખાય છે. મેઇન વસ્તુ જે જોવાની છે એ ફક્ત એ છે કે આપણું સબ્જેક્ટ છે, કર્તા છે, એ સિંગ્યુલર છે કે પ્લુરલ. અહીંયા મનુ એન્ડ આઈ બેની વાત કરી છે, મનુ અને હું. તો બેની વાત હોય
તો એ ઓબ્વિયસલી કેવું છે, એ બહુવચન છે, મતલબ પ્લુરલ વર્બ સબ્જેક્ટ થશે આપણું. હવે પ્લુરલ હોય તો આપણે આર લગાડીશું, ઇઝ નહીં આવે, એમ પણ નહીં આવે. હા, આઈને જોઈ અને એમ લગાડવાનું નથી, એ ભૂલ નહીં કરવાની. અને વિઝિટિંગ ફક્ત તો ક્યારે વપરાવાનું છે ને. તમારો ઓપ્શન શું બનશે? ઓપ્શન એ. ક્લિયર છે? મનુ એન્ડ આઈ આર વિઝિટિંગ ધ મોડીઝ ધીસ ઇવનિંગ. ક્વેશ્ચન 19, આઈ ડેશ ડાય ડેશ આઈ લાય. તો એક મસ્તનો એક પ્રોવર્બ જેવું છે કે હું શું છે, આઈ વુડ ડાય બિફોર આઈ લાય. મતલબ કે હું જૂઠું બોલ્યા કરતાં પહેલાં મરવાનું પસંદ કરીશ, એવું આપણે ગુજરાતીમાં કહેવત છે. તો એ અહીંયા ઇંગ્લિશમાંથી જ આવી છે કે શું છે, આઈ વુડ ડાય, કે હું જૂઠું બોલું એ પહેલાં તો હું મરી જઈશ. રાઈટ? તો અહીંયા આ જે છે ક્વેશ્ચન નંબર 19, આઈ ડેશ ડાય ડેશ આઈ લાય, એક પ્રકારનું પ્રોવર્બ છે જે શું છે, આઈ વુડ ડાય બિફોર આઈ લાય. સમજાય છે? તો કેવું જવાબ બનશે આપણો અહીંયા? આઈ વુડ ડાય બિફોર આઈ લાય. મતલબ કે હું મરી જઈશ શેના પહેલાં? તો કે હું કોઈ જૂઠું બોલું એ પહેલાં. રાઈટ? આઈ પ્રિફર ડાય બિફોર આઈ લાય, એ પણ ચાલે, પણ પ્રિફર છે નહીં. ક્વેશ્ચન નંબર 19, આઈ ડેશ ડાય ડેશ આઈ લાય. તો અહીં આ એક પ્રકારનું પ્રોવર્બ છે. શું કહે છે? અર્થ કેવો થાય કે જૂઠું બોલ્યા પહેલા હું મરી જઈશ અથવા તો મરી જવું જોઈએ, આવું કંઈક કહે છે વાક્ય. જૂઠું બોલ્યા પહેલાં મારે મરી જવું જોઈએ. તો આવું હોય તો એના માટે અહીંયા એક તો શું આવશે? બિફોર આવશે. આ તમારું કન્જંક્શન છે. રાઈટ? અને વુડ અહીંયા આવશે. આઈ વુડ ડાય બિફોર આઈ લાય. તો આ મુજબ આપણે ઓપ્શન સી આપણો જવાબ બનશે. ઓકે, ચાલો. વિદ્યાર્થી મિત્રો, આપણે જીપીએસએસબી બોર્ડ દ્વારા લેવાયેલ આ લેબ ટેકનિશિયન 2022માં પેપર જે લેવાયું હતું તેનું વિદ્યાર્થી મિત્રો, આપણે જીપીએસએસબી બોર્ડ દ્વારા લેબ ટેકનિશિયનનું જે આ પેપર લેવાયું હતું તેનું પેપર સોલ્યુશન કર્યું છે. જો તમને કોઈ પણ ક્વેરી હજુ પણ છે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. રાઈટ? આપણે તેનો જવાબ આપીશું. અને બિલકુલ આપણી ચેનલ જો હજુ પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવનારી કોઈ પણ પરીક્ષા હશે, તમામ પરીક્ષાનું આપણે ઇંગ્લિશનું સોલ્યુશન અહીં કરાવવાના છીએ ફોર શ્યોર. અને હા, કોઈ પણ પ્રકારનો તમારો ડાઉટ છે આપણે તેને સોર્ટ આઉટ કરી દઈશું. મળીએ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.